કરે છે આ બાજુ અમારે વિવેકના પપ્પા જે ઘેર હતા કોમે નતા ગયા તો અમારા રહોડાને ખાલી એમને ઢાબુ જ ભરેલું હતું ને આજુબાજુનું ગોળ આપણે સવાર થઈ ગઈ છે જો 4 રોટલી નાસ્તો તૈયાર થઈ ગયો છે એમાં એક પૈંતીસો બેન તો હજુ ઊંઝા જ છે એમાં મેળમાં બેઠા બેઠા ચા પીવા જાય માતાજી માતામાં બોલું હું શું મૂડ ના હોય નહીં જો મિત્રો આપણે વરસાદી એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવી જાય તો સારું જો ગાઈસ આખો તમને આપ બતાવી દઉં કાળા ડેન્જર વાદળ થઈ ગયા છે વરસાદ આવવાની તૈયારીમાં છે તો ફટાફટ વરસાદ આવી જવો પડે કાળા ડેન્જર દીવા થઈ ગયો અંધાર કોટડી થઈ કાલ 24 તારીખે ભોપાની આગાહી હતી પણ ભોપાની આગાહીમાં તો વરસાદ આવ્યો નહીં પણ આજ 25 તારીખ થઈ છે આજ 25 તારીખે વરસાદ આવે તો કંઈ કહેતા નહીં કાલ ભોપાની આગાહી તો ખોટી પડી પણ આજ જોઈએ હવે ચમચમ થાય છે આવે કે નહીં આવતો અમારું સ્વાગત છે તો આપણે જો બપોર પછી વિડીયો ચાલુ કરે છે આ બાજુ અમારે વિવેકના પપ્પા જે ઘેર હતા કોમે નતા ગયા તો અમારા રહોડાને ખાલી એમને ઢાબુ જ ભરેલું હતું ને આજુબાજુ અમે એક કીટનું સંતર કરવાનું આવે ને નહોતું કરેલું તો વરસાદ નજીક આવે તો વરસાદ આવે તો વળી પાણી બધું દીવારમાં ઉતરે એટલે હે ને એક કીટનું સંતર કરવાનું છે એટલે સંતર કરાવ્યા છે આ બધું વિવેકને ખબર નહીં પણ હવે ખબર પડી લાગે તો હવે આવે રહે મિત્રો આ બાજુ છે અમારું ગોળ માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી છે વાગ્યા છે 7 ને આપણે માતાનો દીવાબત્તી કરી નાખ્યા છે કારણ કે દીવાબત્તીનો પણ ટાઈમ થઈ ગયો તો બપોરે આપણે વિડીયો બનાવ્યો તો કે વરસાદ આવશે જો તો હજી હું સડી ગયું છે થોડો ઘણો આવ્યો હતો ને તો હવે રાતે આવે એનું કંઈ કહેતા ને આ બાજુ વીજું પણ ફરે જ છે આજે આવી જશે મને એવું લાગે છે આવ્યો તો પણ જતો રહ્યો અને અંધારું હતું નહીં મને શું લે થાય મારા દુશ્મનને એમ તડો તમે ખાવું નહીં ખાવાનું છે મને ભૂખ લાગી છે ચારે રાડું પડતી હતી ભૂખ લાગી ને હવે ખાખતથી બેસી જઈ ટીમ ઢારીને એટલે પહેલો વિચાર કરી લેવાનો હાકાનો પછી હાલવા જવાનું પછી ખાવાનું બેસી જાય હેઠી ના આના ઉપર સડી નેસી ઉતાર ગમે તો સડ્યા હતા બપોરે જો આ થર મારે તો રેત નાખે બધું શેનો નવાયો કેવો આવે નવાયો તો પવા ભાઈ કે નવાયો તું ના ઉખડીએ કે બોલા એક ટાઈસ ઉખડી મતલબ તને કહું હું શરત લાખ રૂપિયા છે બોલ તું કઈ ના મને હું બંધો આ ટાઈસ બધી આખી ઉખડી મત આખી જાય ભાગવી ના પડે લગી રહી ખોણો બોણો ના આખી ઉખડી બતાવવાની આ જેટલો પરસેવો પાડ્યો છે જેટલી મહેનત કરી છે તારા ટાઈસું લાજી છે આ બારીઓ બની છે અને તારે બસ ઉખડી જ દેવાની વાત કરવાની અને આ બધું એમને થઈ ગયું આ બધું ઘણા બધાને આવું કરવું હોય છે પણ એમને થાય આ બધું હજી તો આ રૂમ બાકી છે રૂમ તો હવે થઈ જશે દિવાળી આવતા સુધી જો આ ગાય આપણો રૂમ છે માતાજીનો દીવાબત્તી હમણાં થાય રહી છે અને આ તો બેઠી ફેંક ઉખડવાનું કરે ઢાબાન કઠેડો બાકી છે ઉપર સીડીને એમ તો ઘણું બાકી એમ તો મકાનનું તો કામ જ કરતા તો કામકાજ તો પતી ગયું થઈ ગયું તો મોડું 5 વાગ્યું તો પછી મહેમાન આવ્યા હતા તે મહેમાનને ચા પાણી કરાયા 2 ભાઈબંધ આવ્યા હતા આ બાજુ અમારા ભાઈ ખીચડી બનાવી નાખી છે અને જાય છે ઓલા ઘરે દેવા માટે ત્યાં ફટાફટ દેવા પછી ખાવું છે ભૂખલાજી ખાવાનું મારે કાઢવાનું એમ હા તો દહીં આવો પછી કાઢજો ના હા તો કાઢીને બેસી જા તો ગાય જો જમવામાં તો લહણ ફોલ મીને ખાવાનું પડ્યું છે બધું
એ આવે પછી હું અંદર લઈ જશે. અને આ બાજુ જો માતાજીના દીવાબત્તી થાય છે ને દિશુબેન અમારે જમે છે બેઠા બેઠા અને વેગ ભાઈ ચક બહાર રમતા હશે. તો મિત્રો ખાઈ ખાઈને પછી આપણે દૂધ લેવા જવું છે. અને વિડીયો જો સારો લાગે ને તો આજે મહેશ આપણે મહારાજમાં હડકાઈમાં અને કાળકા અને લક્ષ્મીમાં તો હજી કોમેન્ટમાં લખી દેવાનું છે. અને બસ જો અમારે દિશુબેન ખાય છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે 2 દિવસ પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કર્યો હતો. એક દિવસ આપણે કામ કરતા હતા ત્યારે બ્લોગ ચાલુ કર્યો હતો અને બધી પાછળ ચાલુ કર્યો હતો. તો ફાઇનલી 7 થઈ ગઈ છે. તો અગવાયા છે એમાં મેડમ રસોઈની તૈયારી કરે છે. અને બાદ દિશુબેન શું અમારે ફ્રીજમાં ઉઘડે છે ને વાંકે છે ને ઉઘડે છે ને વાંકે છે. હવે તો મનું હશે હાલતારમાં મેં ભર્યું છે. જો ઢબડામાં તો ઢાઢો નહીં છે. કારણ કે અમે શું બાટલાને પાણી પીવાનું બંધ છે. હમણાં થોડીક તકલીફ હતી 2 દાડાથી. રંભા આપણે દવાખાને લઈ જઈએ ના જારું ને તડકા નહીં. બેન કંટાળો બેસવાની જઈ ખાટલામાં જગ્યા નહીં. ભોંય બેહું પડે વિવેક જપોત નહીં. એમાં આવડામાં 3 છોકરા હતા ભેગા. એક બાયડી નથી, બાયડી છોકરા લઈને આવી દવાખાને. બાટલો બાયડીને ચડાવવાનો. મારા ફોનમાં ફ્રી ફાયર અમને કરે ને બખારો કરે. બોલો બોલો ખાન બોલો શું એમાં ખાલી ઓલું મેળવાનું જગ જ મેળવાનો. એક પૂજામાં કાંઈ મેળવાનું થતું જ નહીં. ફટાફટ ઓલે ફટાફટ લાવી ઓલા બોલાવવાનું ફટાફટ ફટાફટ એટલે ઓલે ફેસબુકમાં આવતી ફટાફટ ભરે ફટાફટ. ઊંચા કોપી કરે કોઈ ચલો તમારા મિત્ર જમવાનું બનાવી નાખશે. એક લગી રહ્યું આ ખાલી તને બતાવું તો હાલજો તો કહીશ કે ના કાલ બપોરે હે જો લહણ કૂટવાની સિસ્ટમ છે. 2 ખાંડણી છે પણ બંકો તો તપેલાના થીબામાં જ કૂટે. પતરામાં તો ચાલે. કાલ અમે લેવા જતા રહોડાના પતરાને આવો પસંદ કરી આજે મારે નાખો રહોડા. આ પાછળ શું છે કે આવો ના આવે દાણી બગડે નહીં. હા હીરો છે ને બીજો થોડો હીરો છે ને એવું એમ.